રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ આજે ગાંધીનગર પહોંચ્યા અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાના પ્રયાસો કર્યા હતા, જેમાં રાજ્યના 20,000થી વધુ આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. વિરોધના પોસ્ટર સાથે ગ્રેડ પે વધારવાની માંગ સાથે મેદાનમાં ઉતર્યા હતા. વારંવાર કર્મીઓ દ્વારા ગ્રેડ પે વધારવાની માંગ કરવામાં આવી તો પણ ગ્રેડ પેમાં વધારો કરવામાં ન આવ્યો, તેમજ તેઓ દ્વારા 2,800 ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષાને મુક્ત કરવાની મુખ્ય માંગ કરવામાં આવી હતી. તેમજ સરકાર જ્યાં સુધી માંગ ન સ્વીકારે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવામાં આવશે. અને રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી ઓછા 1,900 ગ્રેડ પે આપવામાં આવે છે. ત્યારે હડતાલના કારણે 5 વર્ષના બાળકોની વેક્સિનની કામગીરી અટકી છે અને ટીબીના દર્દીઓની સારવારમાં પણ અટકાવવામાં આવી છે, પરંતુ સરકારે હજુ સુધી ચર્ચા કરવા માટે બોલાવ્યા નથી. આપનું કર્મચારીઓ દ્વારા હડતાલ વિશે શું માનવું છે, કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવા વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો નવજીવન ન્યૂઝ.